તો દોસ્તો જ્યારથી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે ત્યારથી ઘણા બધા મિત્રોના ડીએમ્સ અને કમેન્ટ્સ વગેરે આવે છે કે ભાઈ તું આ બધામાં શું કામ પડે છે અને કરતો હોય એ કરી ખા ને આ ને તે ને એવું બધું, બરોબર. તો એમના માટેનો આ મારું એક્સપ્લેનેશન વિડીયો છે કે ભાઈ મારે આવા બધા વિડીયો બનાવવાની શું કામ જરૂર પડી છે. તો સૌથી પહેલાં તમે એક આ નીચે જે તમને ફોટો દેખાય છે એ ફોટો જોવો. ફોટો છે આજ તક ચેનલનો. હમણાં લગભગ દોઢ નહીં 2.5-3 મહિના પહેલાં એમનો એક પ્રોગ્રામ ટેલિકાસ્ટ થયો હતો કે ભાઈ ઇન્ડિયામાં સમોસા અને જલેબી ને વગેરે ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ એના વિશે. એમણે બહુ બધી સારી વાતો કરી હતી કે ભાઈ સમોસા વગેરે જે છે કે તેલમાં તળીને બનાવવામાં આવે છે અને હેલ્થ માટે સારી વસ્તુ નથી ને આવું ને તેવું નીકળી, બરોબર. જોકે એ વસ્તુ તેમની સાચી છે કે ભાઈ બહારની જંક ફૂડ વગેરે આપણને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ અને ઓછું ખાવું જોઈએ. એમાં આપણે એમની સાથે ટોટલી અગ્રી છીએ, નો ડાઉટ. પણ એમને એ પ્રોગ્રામ જ્યારે ટેલિકાસ્ટ થતો હતો ત્યારે એને એક સાઇટમાં જે એડ ચાલતી હોય ને એડ સેક્શનમાં એમનું એડ જોજો. આ ફોટામાં હવે તમને દેખાશે કે ભાઈ એડમાં એમને શેની એડ ચાલુ હતી. તો તમે એડ જોશો તો એમાં સમોસા અને જલેબી ન ખાવી જોઈએ એની એડમાં એમને એક વિમલનું વિજ્ઞાપન ચાલુ હતું. મતલબ કે એડ કહી શકાય ને એમને એડવર્ટાઇઝ ચાલુ હતી. તો મતલબ ઇનડાયરેક્ટલી આપણે કહી શકીએ કે ભાઈ આ જે પ્રોગ્રામ હતો એને સ્પોન્સર કરવામાં આવી હતી વિમલ દ્વારા. તો હવે જેમનું આ કામ છે કે ભાઈ લોકો વચ્ચે સચ્ચાઈ વગેરે લઈને જવું અને સમાજ અને વગેરેની બધી વાતો કરવી, તો એ વાતો તો મીડિયાવાળા કરતા નથી. તો કોઈકને બી તો કરવી પડશે ને. એટલા માટે આ બધી વિડીયો બનાવવાની અને વાતો કરવાની વાત આવે છે કે ભાઈ જેનું કામ છે જેમનું પ્રોફેશન છે એ લોકોને કરવું નહીં તો કોઈ નોન પ્રોફેશનલ બી તો આવવું પડશે ને માર્કેટમાં. તો એના માટેનો પછી આ વિડીયો હતો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.